જય શ્રી રામ, જય હનુમાન. મિત્રો, આજના વિડીયોમાં આપણે હનુમાનજીના 7 એવા ધામ જ્યાં ભક્તો આજે પણ અનુભવે છે ચમત્કાર. કલ્કી અવતાર એ ભગવાન વિષ્ણુનો 10મો અને અંતિમ અવતાર છે. આ અવતાર કળિયુગના અંતમાં જોવા મળશે. પૌરાણિક કથાઓ અનુસાર આ અવતાર ધર્મ સ્થાપિત કરવા અને અધર્મનો નાશ કરવા માટે આવશે. કલ્કી ભગવાન વિષ્ણુનો જન્મ યશ નામના બ્રાહ્મણના ઘરે થશે અને તેમનું વાહન સફેદ ઘોડો હશે, જેના પર તે દુષ્ટોનો નાશ કરશે. શાસ્ત્રો અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે હનુમાનજી આજના સમયમાં પણ અમુક ખાસ જગ્યાઓ પર નિવાસ કરે છે. લોકમુખે ચર્ચા છે કે આ પવિત્ર ધામોમાં હનુમાનજી પોતાના ભક્તોની રક્ષા કરે છે. તો આજના વિડીયોમાં આપણે જાણીએ એવા 7 પાવન સ્થળો વિશે કે જ્યાં હનુમાનજીનું વાસ છે. ચિત્રકૂટ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની સરહદ પર રામચરિત્ર માનસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હનુમાનજી તેમના વનવાસ દરમિયાન શ્રી રામને પહેલીવાર અહીં મળ્યા હતા. ચિત્રકૂટની ગુફાઓ અને જંગલોમાં આજે પણ હનુમાનજીની હાજરી અનુભવી શકાય છે. ગંધમાદન પર્વત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ. પૌરાણિક માન્યતાઓ અનુસાર હનુમાનજીએ સંજીવની ઔષધિ લીધા પછી અહીં તપસ્યા કરી હતી. આ સ્થળ હજુ પણ રહસ્યમય માનવામાં આવે છે અને અહીં જવું મુશ્કેલ પણ લાગે છે. જગન્નાથપુરી, ઓરિસ્સા. અહીં બડા હનુમાન મંદિરની નજીક એવું માનવામાં આવે છે કે તેઓ હજુ પણ ભગવાન જગન્નાથની રક્ષા માટે કાયમી રીતે હાજર છે. રાજસ્થાનનું સાલાસર બાલાજી મંદિર. અહીંનું બાલાજી મંદિર ખૂબ જ પ્રખ્યાત છે અને ભક્તોનું માનવું છે કે હનુમાનજી આજે પણ અહીં જીવન સ્વરૂપમાં હાજર છે અને ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. હનુમાન ધારા, ચિત્રકૂટ. એવું માનવામાં આવે છે કે લંકા દહન પછી જ્યારે હનુમાનજીનું શરીર ગરમ થઈ ગયું ત્યારે તેમણે આ જળધારામાં સ્નાન કર્યું હતું. આજે પણ આ સ્થાનને ઉર્જાવાન માનવામાં આવે છે. લક્ષ્મણપુરી, લખનૌ. એવું માનવામાં આવે છે કે હનુમાનજી આજે પણ અહીં અલીગંજ હનુમાન મંદિરમાં ભક્તોનું રક્ષણ કરી રહ્યા છે. આ મંદિર નવાબોના સમયથી છે. કહેવાય છે કે આ મંદિર ચમત્કારો માટે પ્રખ્યાત છે. રામેશ્વરમ, તમિલનાડુ. હનુમાનજીએ શ્રી રામની લંકા યાત્રામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને આજે પણ ભક્તો અહીંના કિનારા પર તેમની હાજરીનો અનુભવ કરે છે. જય શ્રી રામ, જય હનુમાન.